નર્મદા જળ અવતરણ જનજાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમનું વિશ્વમાં અત્યારે નામ છે એવા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજના કાર્યક્રમમાં જેમના આપણને આશીર્વાદ મળ્યા એવા સ્વામી શશિદાનજી, આપણા મંત્રી શ્રી આનંદીબેન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, બાબુભાઈ બોખરિયા સાહેબ, આરસી ફળદુ સાહેબ, પુરુષોત્તમભાઈ રૂપાલા, આજના અમારા ખાસ સાથી એવા ગોવિંદભાઈ ધોળકિયા, આપણા તમામ કાર્યક્રમના મુખ્ય યજમાન છે એવા અમારા લાલજીભાઈ, એવા જ અમારા બીજા મુખ્ય યજમાન એવા લવજીભાઈ ડાલિયા, મંચ ઉપર ઉપસ્થિત તમામ આદરણીય વડીલો, ઉપસ્થિત અમારા ગામે ગામથી પધારેલા અમારા વડીલો, અમારી માતાઓ, યુવાન ભાઈ બહેનો, તમામ પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, ટૂંકમાં થોડી વાત કરવા માંગુ છું. પાછલા 4 મહિનાથી સૌરાષ્ટ્રની ધરાને કાયમી હરિયાળી કરવા માટેનો એક કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ થયો છે. આપણે બધાએ પાછલા વર્ષોથી જળ સંચય જળ જાળવણી મહાઅભિયાન સરકાર અને પ્રજાએ સાથે મળીને જે આગળ ધપાયું એનું ખૂબ સારું પરિણામ છે. એમ છતાંય કાયમી ઉકેલ એ 5 મુદ્દામાં છે અને એ 5 મુદ્દા એક જળ સંચય, દરેક ખેતરમાં ટપક પદ્ધતિ અને ઊંડા ઊંડા બિન ઉપયોગી બોરિંગો પૂરી દેવા અને સાથે સાથે નર્મદા ડેમના દરવાજા વહેલી તકે જડે અને નર્મદાનું જળ સૌરાષ્ટ્રના તમામ નદીઓ અને ડેમોમાં પહોંચે અને કલ્સર યોજનાનું કામ શરૂ થાય. આ ભાવનાથી એક ઐતિહાસિક યજ્ઞ થઈ રહ્યો છે અને ઐતિહાસિક યજ્ઞની સાથે સાથે આ મુદ્દાઓની ટૂંકમાં હું આપને ચર્ચા કરવા માંગુ છું. મારે ભાષણ નથી કરવું, મારે તમે હસતા મોઢે બેહો, મારે તમારા હૃદય સુધી જવું છે. મોઢું જ આમ ક્રોધમાં બેહો ને ત્યારે છાતીના પાટિયા બંધ થઈ જાય, હૃદય સુધી જવાતું નથી હસતા મોઢે. મિત્રો, તમને સવાલ કરું કે 65 વર્ષ પહેલા આપણા બધા ખેતર અનલેવલ ઢાળઢૂળ વાળા હતા કે નહોતા? 20 વીઘાનું ખેતર હોય, વાવણી થાય, વાવવા જાય ત્યારે 3 વીઘામાં પાણી ભરાય રહે, 17 વીઘામાં વાવતા હતા, આવું હતું કે નહોતું? એ 3 વીઘામાં પાણી ભરાતું, 15 દી પછી હુકાય ત્યારે વાવવા જતા. એટલે કે એક ગામના 1000 ખેતર છે. આવી રીતે 3000 વીઘા જમીનમાં 65 વર્ષ પહેલા પાણી ભરાતું હતું. સામે આપણે કોઈ વડીલને પૂછી 65 વર્ષ પહેલા કુવા કેટલા, તો કે 10 કુવા. હવે એ 10 કુવામાં મશીનથી પાણી ખેંચાય. આ ચિત્ર 65 વર્ષ પહેલાનું. આપણે ઉત્પાદન વધારવા માટે ખેતરને લેવલ કર્યા. ગામમાં 3000 વીઘા જમીનમાં અલગ અલગ 3 વીઘામાં પાણી ભરાતું હતું. એ પાણી બધું આપણે બહાર મોકલી દીધું ઓગાનથી, બરોબર ને? ઓગાનની બહાર મોટા મોટા નેરા હતા. એને શું કર્યું? આપણે જમીનના ભૂખ્યા આપણે દબ્યા શેઠા, ઓળા નેકરા હાંકડા કર્યા ને, ત્યાંથી બધું દરિયામાં પાણી મોકલી દીધું. પાણી મોકલી દીધા કેડે પાણી 3000 વીઘા જમીનમાં ભરાતું હતું ત્યારે 10 કુવા કોહથી પાણી ખેંચે અને ગામના દરેક ખેતરમાંથી પાણી મોકલી દીધા કેડે આજ કોઈ પૂછશે કેટલા કુવા, તો કે આજે 1500 કુવા 3000 બોરિંગ. સરવાળો મળે નથી મળતો. આ એક સ્ટેશન સૂકી ગયા. આપણે દરેક ખેતરમાં ફરજિયાત ખેત તલાવડી હોવી જોઈએ. જે 3 વીઘામાં પાણી ભરાતું હતું એ પાણી 5 વીઘાની ખેત તલાવડી ફરજિયાત લેવું જોઈએ. પાછલા વર્ષોમાં ઘણું કામ થયું છે, એમ છતાંય બહુ ખેતરો બાકી છે અને એના માટે આપણે 4800 ગામના હનુમાનજી મહારાજનો સિંદોરા એકઠો કર્યો, એનું પૂજન કર્યું અને આપણે બધાએ લોકોને સમજાવવાનું કામ કરવું જોઈએ. તો દરેક ખેતરમાં ખેતરવાડી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ. તો જોરથી ઊંચા હાથ કરો, ડબલ ઊંચા હાથ કરો. અમારી માતાઓ બહેનો બધા ઊંચા હાથ કરે. આ આપણે ગામે ગામ કહેવું પડશે ને બધાને. અહીંયા 4800 ગામના હનુમાનજી મહારાજની સાક્ષીમાં શપથ લઈને જવું પડશે, બરોબર? એવી જ રીતે હું ગામડે ખેડૂતોને પૂછું કે 10 વીઘામાં રેલમાં પાણીમાં આપણે કપા કરીએ છીએ, એ જ પાણીથી કેટલા વીઘાનો કપા થાય? ગામડાના લોકોનો જવાબ છે કોઈ કે 60 વીઘાનો, કોઈ કે 50 વીઘાનો, કોઈ કે 40 વીઘાનો. આપણે 40 વીઘાનો ગણી તો એનો અર્થ થયો 25% પાણીથી ટપક પદ્ધતિ થાય છે. ટપક પદ્ધતિમાં 25% પાણી જોઈએ છે એનો અર્થ થયો ને. તો વિચારો કે 12 ચોમાસા હરાઈ ગયા.
12 ચોમાસા હારા ગયા. કલ્પના કરો કે 12 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એકે એક ખેતરે ટીપે ટીપે ખેતી થઈ હોત અને દરેક ખેતરમાં ટપક પદ્ધતિ હોત તો દર વર્ષે જમીનમાંથી 25% પાણી ખેંચાત, 75% જમીનમાં રહે. તો આ 13મું વર્ષ દુષ્કાળ આવ્યો અને વાંકું વળી જવાનો વારો આવ્યો. આવે હે તો આપણે ટીપે ટીપે ખેતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આપણે આવનારી પેઢીને હરિયાળો વારસો આપવા માંગીએ છીએ તો આપણે ખેડૂતોને ગામે ગામ સમજાવવા પડે. કરો હું સાહેબ, આપણે ઊંડા ઊંડા બોરિંગ કરીએ છીએ. ઊંડા ઊંડા બોરિંગ આપણે બધાને ખબર છે ને, 70 ફૂટના કુવામાં પાણીનો નિતાર ભેગો થાય અને 1200 ફૂટનો જે બોરિંગ છે એમાં પાતાળમાં પાણી ઉતરી જાય છે. આપણે માનીએ છીએ આવા ખોટા બોરિંગો પૂરી દેવા જોઈએ. અમે એક ગામમાં ગયા તો કે 3300 ફૂટનો બોરિંગ કર્યું. કેટલાનું? 3300 ફૂટનું. અમે એને કીધું કે બીજું 3366 ભેગું કર્યું હોત તો આપણી એટલે અમેરિકા છે, અમેરિકામાં ઓબામા ખાટલા છે ઠૂઠું નીકળ્યું હોત. આ ઉકેલ છે? આપણે નરેન્દ્રભાઈ ફોન કરે મારા સૌરાષ્ટ્રમાં ઠૂઠું નીકળ્યું. આ ઉકેલ છે? મિત્રો વિચારો કે હજારો ફૂટ નીચે પાણી, વર્ષો જૂનું પાણી, અનેક પ્રકારના ધાતુ સાથે સંકળાયેલું પાણી કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ? પાણીની ભૂખમાં આ ધરતીને વીંધી નાખી, આપણે આ વ્યવસ્થા કરી નાખી. નથી માનવી પી શકતો, નથી પશુ પી શકતું, નથી ઉત્પાદન અનુકૂળ આવું પાણી આપણે જમીનમાંથી કાઢી અને અવ્યવસ્થા કરી નાખી. આવા મિત્રો બોરિંગ ખોટા પૂરી દેવા જોઈએ. કરો હું સાહેબ, કરો. આ એક કરે એનું ઘરે હાલતું નથી લાગતું. કરો ને બોલ. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણે સૌરાષ્ટ્રની ધરામાં એક પણ ખોટો ડાર રહેવા દેવો નથી. આજે 4800 ગામના હનુમાનજી મહારાજના સિંદૂરની સાક્ષીમાં પૂજન કરીને આ કરવાનું જ. મિત્રો સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી કરવી હોય તો એકલી સરકાર કદી નહીં કરી શકે. સરકાર અને પ્રજા સાથે મળીને કરી શકશે. સરકાર અને પ્રજા સાથે મળીને કરી શકશે. તો આપણા ભાગે કામ આવે છે. દરેક ખેતરમાં ખેત તલાવડી હોય, દરેક ખેતરમાં ટપક પદ્ધતિ હોય, ઊંડા બોરિંગ પૂરી દઈ તો તળ ઊંચા આવે કે ન આવે? હવે સરકાર ઘટતું પાણી આપને નર્મદાનું આપે. વર્ષો જૂની આપણી માંગણી આજે સૌની યોજના બનાવી અને નરેન્દ્રભાઈ પૂરી કરી. સૌની યોજના બનાવી. આપણે તો એવી જ અપેક્ષા રાખી. આજે અમે નરેન્દ્રભાઈ અહીંયા યજ્ઞમાં 2 કલાક હવન કર્યો કે ભાઈ વહેલી તકે નર્મદા ડેમના દરવાજા સડાવવાના નિર્ણાયક લોકોને શક્તિ પ્રાપ્ત થાય. ઓમ નમો સ્વાહા. આ કર્યું ને આપણે. એવી રીતે આ નરેન્દ્રભાઈએ સૌની યોજના બનાવી. એ 10,000 કરોડની યોજના, તમામ ડેમો નદીઓ ભરાવાની. એ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને શક્તિ પ્રાપ્ત થાય. સ્વાહા. નિર્ધારિત સમય પૂર્ણ કરવી છે ને આપણે તો સુવાહામાં હું ધીમું રાખો. સુવાહા. સૌરાષ્ટ્રની ધરામાં ઘટતું પાણી વહેલી તકે નર્મદાનું આવે. મને વિશ્વાસ છે સરકાર નિર્ધારિત સમયમાં પૂર્ણ કરશે. આ બાબુભાઈ બોખરિયા વિભાગના મંત્રી બેઠા છે. આપણે નાના ડેમોનું કામ જે 5 વર્ષ પહેલા જોરદાર થતું એવું ફરીને કરવું છે ને ગામો ગામ. આપણે બાબુભાઈને વિનંતી કરી ફરી ફરીને ભેગ બનતું કરે અને ગામો ગામ બાકી રહેલા ગામો માટે નેરા નદીઓમાં ડેમો બને. એ માટે આજે બાબુભાઈને આપણે અપીલ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી કરવા માટેનું આપણું વર્ષો જૂનું સપનું નરેન્દ્રભાઈ વહેલી તકે પૂરું કરશે. એવી જ રીતે કલ્ચરની વર્ષોથી વાતો થતી હતી પણ સરકારે એનો વિભાગ શરૂ કર્યો અને બધા સર્વે કર્યા છે અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં કલ્ચર યોજનાનું કામ શરૂ થાય એવા આજે આપણે મંત્રોચ્ચાર કર્યા ને. નરેન્દ્રભાઈને ભગવાને ખૂબ શક્તિ આપી છે પણ એમ છતાંય આપણે આજ બધાએ શું કીધું કે નિર્ણાયક લોકોને નિર્ણય લેવાની પ્રભુ ખૂબ શક્તિ આપે. 4800 ગામના હનુમાનજી મહારાજના સિંદૂરનું પૂજન ખૂબ શક્તિ આપે. આવું બધું કર્યું ને. કરો સ્વાહા. આ રીતે નર્મદા ડેમના દરવાજા વહેલી તકે ચડે. નર્મદાના જળથી સૌરાષ્ટ્રની તમામ નદીઓ અને ડેમો ભરાય. કલ્ચરનું વહેલી તકે કામ થાય. સરકારની યોજનાઓ નિર્ધારિત સમયે પૂર્ણ થાય. એવી રીતે આપણા ભાગમાં જે કામ આવે છે ને એ કામ જો આપણે કરીએ ને તો નરેન્દ્રભાઈ
ગુજરાતને જે વિશ્વની અંદર ઊંચાઈ અપાવવા માંગે છે ને, એમાં દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. કોઈ તાકાત રોકી એમ નથી. કોઈ તાકાત રોકી એમ નથી. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક યજ્ઞ અને સરકારનો અને આપણા બધાનો પ્રયત્ન, જેમાં વિશ્વની અંદર ઇઝરાયલનું નામ છે, એમ આવનારા દિવસોમાં દુનિયાની અંદર પાણી મેનેજમેન્ટ માટે સરકાર અને પ્રજા શું કરી શકે છે એ વિશ્વ આખામાં ગુજરાતનું નામ હશે. ગુજરાતનું નામ હશે એવો મને વિશ્વાસ છે. એટલે આપણે બધા સાથે મળી આ ઐતિહાસિક યજ્ઞને આપણે આજે આરાધના કરી છે ભગવાનને. 48 ગામના હનુમાનજી મહારાજના સિંદૂરની સાક્ષીમાં આપણે બધાએ શપથ લીધા છે આ યજ્ઞને સફળ કરવા માટે. વર્ષો 4 મહિનાથી ગામો ગામ કાર્યકરો મિટિંગો કરતા હતા. અનેક નાના મોટા કાર્યકરોએ ખૂબ કામ કર્યું છે. એ બધાને આ પ્રસંગે હું અભિનંદન આપું છું. અને આપ બધા ગરમીમાં આ એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અહીં ઉપસ્થિત રહ્યા છો, એટલે આપણે બધા સાથે મળી આ ઐતિહાસિક યજ્ઞને સફળ કર્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં, આવનારા 2-5 વર્ષમાં સૌરાષ્ટ્રની અંદર એક ખેતર ટપક વગર બાકી નહીં હોય અને દરેક ખેતરમાં ખેત તલાવડી, નેરા ઓકલામાં સિરીઝ ઓફ ડેમો અને એની જાળવણી આપણે કરવાની છે. મિત્રો, આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. આ કોઈ ખેડૂતનું એકનું કામ નથી. મને એક ગામમાં એક ભાઈ કહે, મથુરભાઈ, આ તો ખેડૂત માટેનું કામ છે. મેં કીધું, ભાઈ, ખેડૂતના ઘરે આવે તો બધાના ઘરે આવે. મને કે ખેડૂતના ઘરે હું દુકાન આપું, મારા ઘરે કેવી રીતે આવે? મેં કીધું, અમારો ખેડૂત વાડીએ જાય અને ખૂબ સારો કપા હોય, મોટા મોટા ઝીંડવા હોય, મનોમન કલ્પના કરે કે આ વર્ષે તો મારે 50 મણ વીઘે થાય. 50 મણ થાય. ગામમાં આવે ને વાળંદની દુકાન ભાડે મોટરસાયકલ સાઈડ કરે અને મોટરસાયકલ સાઈડ કરીને વાળંદની દુકાને ખુરશીએ બેહે. ઓલો વાળંદ પૂછે, સાદી સ્પેશિયલ અવડાવડા ઝીંડવા ભળી ગયો સ્પેશિયલ આવી ન આવી વાળંદને ને આવક? આનો આ ખેડૂત વાડીએ જાય છે, કપા હુકાય છે, ઝીંડવા ખરી જાય છે, વરસ નિષ્ફળ જવાનો ભય છે. 1 મહિનો સુધી દાઢી ન કરાવે, બાબરની દુકાન સામું ન જોવે. મહિને ઘરેથી બેન એમ કે દાઢું કરાવે ને ત્યારે દાઢી કરાવે. સાચી વાત ખોટી? એટલે મિત્રો, પાણીનું મેનેજમેન્ટ દરેક માનવીની ફરજ બને છે. મને વિશ્વાસ છે કે આજના ઐતિહાસિક યજ્ઞમાંથી આપણે બધા શપથ લઈને જઈશું. ગામના દરેક ભાઈઓને આપણે સમજાવશું. દરેક કોમના લોકો એક થાય અને ગામની અંદર એક જબરજસ્ત સંગઠન થાય અને બધા સાથે મળી અને આવનારા દિવસોમાં આ ધરાને હરિયાળી કરવા માટે કામે લાગી. અહીંયા આપણે 48 ગામ હનુમાન શોખ, અહીંયા સર્વે સમાજ એકતા શોખ, અહીં બેટી બચાવ શોખ, આ બધા જાતના શોખો કર્યા. મને લોકો કે, મથુરભાઈ, યજ્ઞ કરવાથી આ પાણીનો પ્રશ્ન હલ થાય? એવી જ રીતે મેં આજથી 8 વર્ષ પહેલા બેટી બચાવ સુરતમાં 2,52,000 ઘરેથી અમારી માતાઓ અને બહેનોએ ભાવરૂપી 1 મુઠ્ઠી ઘઉં અને જળ આપ્યું. અમારી બહેનો તો તપેલા લઈને આવતી હતી, પણ નહીં, 1 મુઠ્ઠી ઘઉં અને જળ અમારી માતાઓ બહેનો આપ્યું. એમાંથી 5 ફૂટ 35 ફૂટ ઊંચો 65 બાય 65 ઘેરાવાનો 15,000 મણ ગુંદીનો લાડુ બન્યો. અન્નની સાક્ષીમાં 12 લાખ લોકોએ શપથ લીધા. 35 લાખ ઘરે બોક્સ ગયા ગુજરાતમાં. અને કદી કન્યા ભ્રૂણહત્યા નહીં કરવાના શપથ જે લીધા ને, આજે લાખો કન્યા ભ્રૂણહત્યા અટી ગઈ, લોકોના હૃદય પરિવર્તન થયા. એવી રીતે આ યજ્ઞ છે ને, એ આપણે બધાને ખેતરે ખેત તલાવડી કરવાની શક્તિ આપશે. દરેક ખેતરમાં ટપક પદ્ધતિથી ખેતી કરવાની શક્તિ આપશે. અને આપણે બધા સાથે મળી અને સરકાર અને પ્રજા સાથે મળી અને આ ધરાને હરિયાળી કરશે. આ કાર્યક્રમ કોઈને મોટા બનાવવા માટે નથી, કોઈને નાના બનાવવા માટે નથી, આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ તો સૌરાષ્ટ્રની ધરા, ગુજરાતની ધરાને હરિયાળી કરવા માટે આપણે બધા સાથે મળીને સંવાદ કરવાનો આ કાર્યક્રમ છે. અને આવનારા દિવસોમાં સાથે મળીને આ ધરાને હરિયાળી કરીએ એ ભાવના સાથેનો યજ્ઞ છે. મને બધા શાંતિથી સાંભળો. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ મધુરભાઈ. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સુરત